નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સુરતમાં સ્પા અને જીમમાં આગ લાગ્યાને લગભગ 15 દિવસ પૂરા થવા આવ્યા છે. તપાસના નામે નાટક ચાલી રહ્યું છે. ખાસ કરીને ફાયર બ્રિગેડના ઓફિસરોને બોલાવીને તો પૂછપરછ પોલીસ બરાબર કરે છે. 2 સંચાલકોને પણ જેલમાં નાખ્યા છે, એમને રિમાન્ડ લીધા. પણ મુખ્ય જવાબદાર છે આના માટે જે બિલ્ડિંગનો માલિક છે. અત્યાર સુધી જેટલા કિસ્સા ગુજરાતમાં બન્યા છે ત્યારે જ્યાં પણ આગની ઘટના બની હોય તેના માલિક સામે સૌથી પહેલા પગલાં લેવામાં આવે છે, ત્યાર પછી સરકારી અધિકારીઓ કે સંચાલકો સામે કે મેનેજર સામે પગલાં લેવાય છે. આ કિસ્સામાં માલિક તરીકે જાણીતા કુખ્યાત જે કંઈ શબ્દો વાપરો એ અનિલ રૂંગટા નામના બિલ્ડર છે. અને છતાં પોલીસે એમને જ્યારે પૂછપરછ માટે બોલાવ્યા ત્યારે એમની આખી જે એરોગન્સ, એમની બોડી લેંગ્વેજ જોવા જેવી હતી તે આપ વિડીયોમાં જોશો ફરીથી. અગાઉ પણ અમે આ વિડીયો ચલાવ્યો હતો. અને એકદમ ન ફિકર હોય, કોઈ ફિકર જ નહીં હોય, ચિંતા નહીં હોય, પોલીસ ગજવામાં હોય એ સ્ટાઇલથી આવીને બેસી ગયા. પોલીસ સાથે ગપ્પા ગોષ્ઠી કરી, પોલીસ સ્ટેશનમાં જઈને ઊંચી ચેર પર બેઠા. એટલે જે ચેર પર પીઆઈ કે એની એસીપી બેસતા હોય એ ચેર પર જઈને બેઠા અને પોલીસે એમની સરભરા કરી, એમને કોલ્ડ ડ્રિંક પાયા, ચા પાણી કરાવ્યા અને પછી જવા દીધા. અને ત્યાર પછી આખા કેસ પર એટલે અનિલ રૂંગટા પૂરતો તો પડદો પડી ગયો. અનિલ રૂંગટાએ એવો તો શું જાદુ કર્યો કે પોલીસ અને મીડિયાનો એક ભાગ પણ એકાએક ચૂપ થઈ ગયો. આ બાબતે શહેરમાં જાતની વાતો થાય છે. આ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. કિરીટભાઈ, આજે સુરતમાં જે સ્પા અને જીમમાં આગની ઘટના બની અને ત્યાર પછીના દિવસોમાં કેટલુંક આ લોકોએ પગલાં લીધા, જે સંચાલકોની ધરપકડ કરી, એ બધું બરાબર છે. પરંતુ મુખ્ય જે ગુનેગાર છે આના માટે અનિલ રૂંગટા, એને બચાવવાનો પ્રયત્ન કોણ કરી રહ્યું છે? કોઈ કહે છે કે ભાજપના કોઈ નેતાઓ બચાવે છે, કોઈ કહે છે કે પોલીસ કમિશનર બચાવે છે, અને હવે તો મીડિયાએ પણ એમને છાવરવાનું શરૂ કરી દીધું છે. જી ચોક્કસ વિક્રમભાઈ, આ જે સમગ્ર ઘટના છે એને માટે જવાબદાર ઠેરવી શકાય એવા વ્યક્તિત્વને, જ્યારે અનિલ રૂંગટા જેવા વ્યક્તિને કે જે બિલ્ડર છે અને આ બિલ્ડિંગના માલિક છે, એમને આ પ્રમાણે પોલીસ સ્ટેશનમાં બોલાવીને એની સરભરા કરવામાં આવે, એની સાથે બેસીને ગપ્પા ગોષ્ઠી કરવામાં આવે, પોલીસ સ્ટેશનમાં એમનું નિવેદન લીધું કે કેમ એ પણ એક સવાલ છે, એમને જવા દેવામાં આવે ત્યાર પછી, કે જે ખરેખર આજે લાજપોર જેલમાં હોવા જોઈએ એ સુરત શહેરમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તમે કીધું કે કોઈ રાજકારણી, તો 100% આમાં રાજકારણીઓના ઇશારે જ આ બધી તપાસોના તરકટ થઈ રહ્યા છે અત્યારના તબક્કે. અને જે પ્રમાણે આ આખા કેસનું પીંડું વાળી દેવામાં આવ્યું છે કે જાડો નર જોઈ અને સૂળીએ ચડાવી દેવાનો, એ જે પ્રમાણે જ જે પોલીસ તપાસ થઈ રહી છે એને જોતાં એવું લાગે છે કે હવે આ કેસની અંદર કશું જ ન થાય. અને પોલીસે પણ એ રૂંગટાને બચાવવા માટેના તમામ જે હથગંડા હતા એ અજમાવી લીધા છે અને એને બિલકુલ ફ્રી કરી દીધા છે, માત્ર નિવેદન નોંધીને અથવા તો કહેવાતું નિવેદન નોંધીને. પરંતુ આ ન થવું જોઈએ. રાજ્ય અને દેશના કાયદાનો અને વ્યવસ્થાનો સવાલ છે. એવા સંજોગોમાં આ પ્રમાણે થાય તો એ પોલીસ માટે કે એને સપોર્ટ કરતા રાજકારણીઓ માટે પણ આ શરમજનક બાબત છે. ન્યાયતંત્રની તમે આ પ્રમાણે મજાક ઉડાવો એ ખોટી વસ્તુ છે. 2 નિર્દોષ યુવતીઓના જીવ ગયા છે આ ઘટનાની અંદર, અને આ બાબત તક્ષશિલા જેટલી જ ગંભીર બાબત છે. અને આમાં 100% દાખલારૂપ સજા થાય એવા પગલાં ભરવામાં આવવા જોઈએ. એના બદલે તમે એને માત્ર ને માત્ર છાવરો છો, એને બાજુમાં બેસાડી અને અધિકારીઓની સાથે ગપ્પા ગોષ્ઠી કરાવો છો, તો આ ખોટી વસ્તુ થઈ રહી છે. અને શહેરીજનોએ આ બાબતનો વિરોધ કરવો જોઈએ. ખરેખર તો હવે શહેરીજનોએ આ બાબતે જાગવાની જરૂર છે કે પોલિટિકલ માણસો જે હોય છે એના ઇશારે પોલીસ કામ કરતી હોય ત્યારે શહેરીજનોએ જાગૃત બનવાની જરૂર છે. આમ આદમી પાર્ટી અથવા તો કોંગ્રેસે પણ આમાં બેઠા થવાની જરૂર છે. એ લોકો માટે તક છે લોકોની વચ્ચે જવા માટેની. કિરીટભાઈ, આ એક તમને વચ્ચે રોક્યા છે, કારણ કે તમે જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વાત કરી ને, એ આખા સમગ્ર કિસ્સા દરમિયાન એમણે એક શબ્દ વિરોધનો નથી કર્યો. એટલે આમાં ફક્ત સત્તાધારી પક્ષ જ નહીં, વિરોધ પક્ષોના ગજવા પણ ગરમ થઈ ગયા એવું લાગે. બની શકે, કંઈ પણ શક્ય છે. કેમ કે આ રાજકારણીઓ કે પોલીસ અધિકારીઓ કે કોઈ પણ હોય તો એ લોકોને આ પ્રમાણેનો હિસ્સો મળી જતો હોય તો એ લોકો ચૂપ થઈ જ જતા હોય છે. અને આ મુદ્દે હું તો એવું કહીશ કે આમ આદમી પાર્ટી બહુ જ એગ્રેસિવ છે. અમુક મુદ્દાઓમાં તો કોર્પોરેશનમાં ખૂબ એ લોકો એગ્રેસિવલી વિરોધ કરે છે. કોંગ્રેસ પણ ઘણી બધી બાબતોમાં વિરોધ કરીને સામે આવે છે. તો આ કિસ્સામાં શા માટે એ લોકો મૌન છે એ પણ તપાસ થવી જોઈએ.
હું તો કહું પ્રદેશ કોંગ્રેસ સુધી કે બધા ઈશુદાન ગઢવી સુધી આ વાત જવી જોઈએ કે સુરતની આટલી મોટી ઘટના છે તો એના મામલે તમે લોકોએ શું કર્યું છે અને તમે શું કરવા માંગો છો આ બાબતે, કે પછી માત્ર બિલ્ડર પહોંચેલો બિલ્ડર છે અથવા તો આર્થિક રીતે સાધન સંપન્ન વ્યક્તિ છે એટલે તમે લોકો એ બધું ભીનું સંકેલવામાં તમે સાથ આપો છો? એનું સ્ટેન્ડ ક્લિયર થવું જોઈએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું પણ. કિરીટભાઈ, આમાં એક એવી પણ વાત ચાલે છે મીડિયા ફિલ્ડમાં કે ભાઈ મીડિયાનો એક વર્ગ છે એને અનિલ રૂંગટાએ ખુશ કરી દીધો છે અને એટલે હવે એ લોકો આ વાતમાં પડવા માંગતા નથી. નહીં તો તમે વિચારો, જ્યારે પણ આવા મોટા કાંડ થયા છે, જેમ કે મોરબીનો બ્રિજ તૂટી ગયો હોય કે રાજકોટનું પણ જ્યારે અગ્નિકાંડ થયો છે ટીઆરપી ઝોનનો, ત્યારે મહિનાઓ સુધી મીડિયા શાંત નથી બેઠું અને મહિનાઓ સુધી યોગ્ય રીતે ગુનેગારોને જ્યાં સુધી પકડાયા નહીં ત્યાં સુધી એને સરકારના કાન સાંભળતા રહ્યું છે. જ્યારે આ કિસ્સામાં એકાએક જ બધી શાંતિ થઈ ગઈ અને બે પેલી જે બહેનો છે ભાઈ ગુજરી ગયા બિચારા, એમના હાથમાં ન્યાય મેળવવા માટે જંગતો હશે છતાં બી આ કોઈ કંઈ કરતું નથી. મને એમ લાગે છે કે કોઈક જાગૃત નાગરિકે હાઈકોર્ટમાં આ બાબતે પીઆઈએલ પણ કરવી જોઈએ, કારણ કે હાઈકોર્ટમાં પીઆઈએલ થશે તો હાઈકોર્ટના હુકમ મુજબ પોલીસે તપાસ કરીને રૂંગટા જેવા બિલ્ડરો સામે યોગ્ય પગલાં લેવા પડશે. ચોક્કસ જ. જો આ પ્રમાણેની વાત હોય અને મીડિયાને પણ જો સાચવી લેવામાં આવ્યું અથવા તો મીડિયાને મેનેજ કરી લેવામાં આવ્યું હોય તો એ દુઃખદ બાબત છે. પત્રકારત્વ માટે પણ દુઃખદ છે અને સુરત શહેરના લોકો માટે પણ આ વસ્તુ દુઃખદ છે એકદમ, કે આ પ્રમાણે જો મીડિયા મેનેજ થઈ શકતું હોય સુરતનું તો એ ખોટી વાત છે. આ રીતે ન થવું જોઈએ. અમદાવાદમાં બેસેલા કે ભોપાલમાં બેસેલા કે કોઈ પણ જગ્યાએ બેસેલા જે માલિકો છે છાપાના, એ લોકો સુધી આ વાત પહોંચવી જોઈએ કે આ ગંભીર બાબત છે અને આ ગંભીર બાબતમાં આપના અખબારમાં શા માટે છપાતું નથી એ બાબતે પણ ચર્ચાઓ થવી જોઈએ, એ બાબતે પણ નોંધ લેવાવી જોઈએ. ત્યાં સુધી હું તો કહું છું કે પત્ર લખીને મોકલો, પત્ર ઝુંબેશ ચલાવવી જોઈએ શહેરીજનો. અરે કોંગ્રેસ આના માટે કોંગ્રેસ બહાર આવે, આમ આદમી પાર્ટી બહાર આવે અને લોકોની વચ્ચે જાય. લોકોની વચ્ચે જશે તો 100% મીડિયા એ લોકોની નોંધ લેશે. મીડિયા એ લોકોની નોંધ લેશે, એની સાથે એ લોકોને બેઠા થવાનો એક આ ચોક્કસ મુદ્દો મળી રહેશે. અને નજીકના દિવસોમાં જ, હવે ખૂબ નજીકના દિવસોની અંદર હવે મહાનગરપાલિકાના ઇલેક્શનો આવવાના છે. મહાનગરપાલિકાનું ઇલેક્શન આવશે ત્યારે તમે લોકોની વચ્ચે હશો, તમે લોકોની વચ્ચે લોકોની સમસ્યા લઈને વાત કરતા હશો તો તમે મત માંગવા માટે લોકોની વચ્ચે જઈ શકશો. બાકી 5 વર્ષ સુધી તમને તમારી કોઈ છીકણી લેવાય રાજી નથી અત્યારે, એવું પરિસ્થિતિ છે. તો તમને બેઠા થવાનો પ્રયત્ન કરવા માટેના આજે તક મળી છે તો એના માટે બહાર આવવું જોઈએ. જી કિરીટભાઈ, અને આવા પ્રકારની ઘટનાઓ અને સમાચાર પર હોટલાઇન ન્યૂઝની નજર રહેશે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.